નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મેનર્સ મેટરમાં રાઇટિંગ સ્કિલની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. Complete the dialogues. You can use the words in the bracket. કૌંસમાં રહેલ વર્ડનો યુઝ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. આલોક સેડ, વેલકમ કાકા. આલોક કહે છે, પધારો કાકા. અંકલ સેડ, વેર આર યોર મમ્મી એન્ડ પાપા? તારા મમ્મી પપ્પા ક્યાં છે? આલોક સેડ, they have gone to the market. કાંતાબેન said, hello, I am your new neighbor. કાંતાબેન કહે છે, હેલો, હું તમારી નવી પાડોશણ છું. મમતાબેન said, hello, how can I help you? મમતાબેન કહે છે, હેલો, હું તમારી કઈ રીતે મદદ કરી શકું? ચાર્મી said, wow, what a nice kurti. Where did you buy it from? વાહ, સરસ સુંદર કુર્તી છે. તે આ ક્યાંથી ખરીદી હતી? રાજવી સેઇંગ, આઈ બોટ ઇટ ઓનલાઈન. મેં ઓનલાઈન ખરીદી હતી. ત્યારબાદ નેક્સ્ટ, મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ. મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. તેણીનો જન્મ અને ઉછેર ઇંગ્લેન્ડમાં જ થયો છે. શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ. અને તે પોતાના નેટિવ વિલેજ એટલે કે ગામમાં આવી છે. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રેન્ડફાધર. અહીં તેનો સંવાદ તેના દાદાજી સાથેનો આપેલ છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ એટલે કે નીચે આપેલા ક્લૂઝની મદદ લઈને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. હવે ડાયલોગ જોઈએ. મૈથિલી સેડ, દાદાજી, I watch videos of all our festivals, but I have some questions. મૈથિલી તેના દાદાજીને કહે છે કે મેં આપણા દરેક તહેવારના વિડીયો જોયા છે, પરંતુ મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. દાદાજી સેડ, ક્વેશ્ચન અબાઉટ ફેસ્ટિવલ્સ? તહેવારો વિશેના પ્રશ્નો? મૈથિલી સેડ, શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી? મૈથિલી પૂછે છે કે આપણે દિવાળીમાં ફટાકડા ફોડવા જોઈએ? દાદાજી સેડ, યસ ઓફકોર્સ. હા, ચોક્કસ. બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. પરંતુ બીજા કોઈને નુકસાન થાય એ રીતે નહીં. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. અને તમારે પોતાની જાતની પણ વધારે સંભાળ રાખવી જોઈએ. મૈથિલી સેડ, I have seen some children were sprinkling colors on dogs and cows on ધૂળેટી. મૈથિલી કહે છે કે મેં જોયું છે કે ઘણા બાળકો કૂતરા અને ગાય પર ધૂળેટીના કલર છાંટે છે. દાદાજી સેડ, ઇટ ઇઝ ટુ બેડ. તે બહુ ખરાબ છે. એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ. પ્રાણીઓને તે પસંદ નથી. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન એટલે કે તે પ્રાણીઓની સ્કિન માટે નુકસાનકારક પણ છે. મૈથિલી સેડ, આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. મૈથિલી કહે છે કે મને મીઠાઈઓ તહેવારમાં ખૂબ જ પસંદ છે. મીઠાઈઓ ખાવી મને તહેવારમાં ખૂબ જ ગમે છે. દાદાજી સેડ, યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ. દાદાજી કહે છે કે હા, તું ખાઈ શકે છે, પણ કેવી કે ઘરે જ બનાવેલી મીઠાઈઓ તું ખાઈ શકે છે અને ખાવી જોઈએ. મૈથિલી સેડ, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? ડઝન્ટ ઇટ હાર્મ બર્ડ્સ? મૈથિલી દાદાજીને પૂછે છે કે શું આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જોઈએ? શું તે પક્ષીઓ માટે હાનિકારક નથી? દાદાજી said, all the festivals should be celebrated but in the right way. આપણે દરેક તહેવારની ઉજવણી સારી રીતે કરવી જોઈએ.
We should choose time to fly kites where birds are not in the sky. આપણે એવો સમય પતંગ ચગાવવા માટે પસંદ કરવાનો કે જ્યારે પક્ષીઓ આકાશમાં ઉડતા ન હોય. Generally, birds fly more in the morning and in the evening. મોટાભાગે પક્ષીઓ આકાશમાં સવારે અને સાંજે ઉડતા હોય છે. મૈથિલી said, I like નવરાત્રી. મને નવરાત્રી ખૂબ જ પસંદ છે. I like to wear ચણિયા ચોલી and play ગરબા during નવરાત્રી. મને નવરાત્રીમાં ચણિયા ચોલી પહેરવી અને ગરબા રમવા ખૂબ જ પસંદ છે. દાદાજી say, yes, all our festivals are charming. દાદાજી કહે છે કે હા, આપણા દરેક ફેસ્ટિવલ આનંદપૂર્વક હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં રાઇટિંગ સ્કિલનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.